વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 વિડિયો લેક્ચર નંબર 8. હવે આપણે જોઈશું ગ્રાહકોની ફરજો. ગ્રાહકો માર્કેટમાં જુદી જુદી ચીજ વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે જતા હોય છે. જેમ ગ્રાહકો પોતાના અધિકારો માટે સાવધ રહે છે, બરાબર છે, એવી જ રીતે ગ્રાહકોએ પોતાની જવાબદારીઓ કે ફરજ પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની હોય છે, બરાબર છે. દરેક વાર સરકાર કે સામાજિક સંસ્થાઓ જ મદદ કરે એના ઉપર આધાર રાખીને બેસી રહેવાનું નથી, પરંતુ ગ્રાહકોએ પોતે પણ કેટલીક કાળજીઓ છે એ કાળજીઓ લેવાની હોય છે. એમાં જોઈએ પહેલી ફરજ, ગ્રાહકોએ ખરીદ કરતી વખતે સાચી ચીજ વસ્તુ કે સેવાની પસંદગી કરવી જોઈએ, કારણ કે સરકારે પસંદગીનો અધિકાર ગ્રાહકને આપેલો છે. વસ્તુ ખરીદતી વખતે એ ચીજ વસ્તુની ગુણવત્તા, એનો વ્યાજબી ભાવ, ગેરંટી વોરંટી, વેચાણ પછીની સેવાઓ વગેરે બાબતોની પૂરતી માહિતી મેળવવાની છે. અને સાથે સાથે બરાબર છે, જે ચીજ વસ્તુ સેવાઓને લગતા BIS અથવા તો ISI અથવા તો ખાદ્ય ચીજ વસ્તુ હોય તો એગમાર્ક જેવા ગુણવત્તાના માનાંક ચિહ્નો છે, એ ચિહ્નોની નિશાનવાળી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, બરાબર. જ્યારે તમે ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુ ખરીદતા હોય તો ત્યારે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડેડ નામવાળી ચીજ વસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘણીવાર કસ્ટમર થોડો ઘણો ભાવ ડિફરન્સને કારણે સસ્તી અન્ય બ્રાન્ડની વસ્તુ સસ્તી મળતી હોવાના કારણે ખરીદવા જાય છે, પરંતુ લાંબા ગાળે નુકસાની ભોગવવી પડે છે અથવા તો છેતરાવું પડતું હોય છે, બરાબર. બીજું, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી પસંદગી કરવાની હોય છે, બરાબર, કારણ કે એક જ બ્રાન્ડ એક જ વસ્તુની અલગ અલગ બ્રાન્ડ છે, બ્રાન્ડની વસ્તુઓ માર્કેટમાં નીકળતી હોય છે, મળતી હોય છે, બરાબર છે. ખાસ કરીને તમે જો શેમ્પૂ, સાબુ, હેર ઓઇલ, આ બધીની જુદી જુદી કંપનીઓ હોય છે. કંપનીઓ પોતાનું જ પ્રોડક્ટ, પોતાની વસ્તુ બીજા અન્ય કરતાં સારી છે એવું બતાવવા માટે સારી સારી જાહેર ખબરો ટીવીની અંદર, છાપાઓની અંદર આપતી હોય છે, પરંતુ એવી જાહેર ખબરોથી ભરમાવાનું નથી, બરાબર. વસ્તુ લેતી વખતે તેના વિશેની તમામ માહિતી મેળવવી, લેબલ એના ઉપર જે લાગેલું હોય એને ચકાસવું, છાપામાં ટીવીની અંદર જે જાહેર ખબરો આવે છે એ મુજબ એનું વેચાણ છે કે નહીં એની ખાતરી કરીને એક સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય લેવાનો છે, કારણ કે તમે ખર્ચેલા નાણાં, તમે ખર્ચેલા રૂપિયાનું પૂરેપૂરું વળતર મળે એ તમારો હક છે, તમારો અધિકાર છે. તો એવા સમયે નિર્ણયો લેતી વખતે શાણપણ અને બુદ્ધિનું અને એક ગણતરીબાજ કસ્ટમર તરીકે તમારે વિવેક દ્રષ્ટિનું વર્તન કરવું જોઈએ. થોડી ઘણી પણ લાલચમાં ન આવી સારી ક્વોલિટીવાળી વસ્તુઓની ખરીદી કરી અને આપણે શોષણ અને છેતરપિંડીથી બચી શકીએ છીએ. બ્રાન્ડેડ વસ્તુ કદાચ થોડી મોંઘી પડે, પરંતુ એ બ્રાન્ડેડ વસ્તુમાં તમને ક્વોલિટી, ગુણવત્તાની ખાતરી મળે છે. બીજી વસ્તુ, ગ્રાહકની ફરજ છે કે જ્યારે કોઈ વિક્રેતા કે ઉત્પાદકોની સાથે એક સજ્જન વ્યક્તિ તરીકે અને એક પ્રમાણિક વ્યક્તિ તરીકેનું વર્તન કરશે એવી ખાતરી આપશે, અને સામેવાળી વ્યક્તિ છે એ વ્યક્તિ પાસેથી પણ એવી અપેક્ષા રાખે એવી કાયદામાં રાખવામાં આવેલી છે, કારણ કે જો આપણે સારું વર્તન કરીશું તો સામેવાળી વ્યક્તિ પણ આપણી સાથે સારું વર્તન કરશે, બરાબર છે. એથી આગળ વધીએ તો દરેક ગ્રાહકે ખાસ ધ્યાન રાખવાનું છે
કે પોતે જે ચીજ વસ્તુઓ ખરીદે છે એનું પાકું બિલ લેવાનો હંમેશા આગ્રહ રાખવાનો છે. થોડો ઘણો ટેક્સ બચાવવાની લાલચમાં આવી અને બિલ વગરનો માલ ખરીદવાથી હંમેશા બચવું જોઈએ. બરાબર છે. અને નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે સાથે જો તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો એવી કોઈ ચીજ વસ્તુ લીધી છે તો એની પાસેનું વોરંટી કાર્ડ વિક્રેતા પાસે ભરાવી લેવું. એમાં દુકાનના સહી સિક્કા, વેપારીની સહી અને ખાસ તમે લીધી છે જે ચીજ વસ્તુ એની તારીખ જે છે એ તારીખ ફરજિયાત લખાવી લેવી, જેથી કરીને તમને જે સમયગાળા માટે વર્ષ 2 વર્ષની ગેરંટી વોરંટી આપી હોય તો એનું રેકોર્ડ છે એ તમારી પાસે રહેશે. પાંચમું, ગ્રાહક એટલે કે સામાન્ય જનતાએ પોતપોતાના વિસ્તારમાં બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ભેગા મળીને સ્વૈચ્છિક ગ્રાહક મંડળોની રચના કરવી જોઈએ, અથવા તો આવા સંગઠનો છે એ સંગઠનો રચવા જોઈએ. બરાબર છે. જુદા જુદા જ્ઞાતિના ધંધાના એસોસિએશનો હોય છે, પરંતુ ગ્રાહકોના એસોસિએશન જોવા મળતા નથી. તો દરેક વિસ્તારમાં, દરેક મહોલ્લામાં, શહેરી વિસ્તારોમાં, દરેક વોર્ડની અંદર તમે આવા ગ્રાહક સુરક્ષા મંડળોની રચના કરી શકો છો અને ફરિયાદોના નિકાલ અને કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. જો આ બધું થશે તો આવી ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિની અંદર સામાન્ય નાગરિક તરીકે પ્રતિનિધિત્વ માગવું જોઈએ, જેના થકી શોષણ સામે લડી શકાશે. આ પણ એક ગ્રાહકની ફરજ છે. પરંતુ મોટાભાગે એવું જોવા આવે છે કે આ પ્રકારની દરકાર કોઈ વ્યક્તિ લેતા નથી. કોઈ સામાજિક સંગઠનો પણ નહીં, કોઈ રાજકીય પાર્ટીઓ પણ આ બાબત, ખાસ કરીને ગ્રાહક સુરક્ષાની બાબત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. કારણ કે ગ્રાહક છે એ અસંગઠિત વ્યક્તિ છે. ગ્રાહકોએ તેની સાચી ફરિયાદ હોય તો એ સાચી ફરિયાદ માટે જે તે વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં, પરંતુ એક બાબત ખાસ ધ્યાન રાખવી, મૌખિક કરતાં હંમેશા લેખિત ફરિયાદનું આગ્રહ વધારે રાખવો, જેથી કરીને તમારી પાસે એવિડન્સ રહે, પ્રૂફ રહે. ફરિયાદ કરવી જોઈએ. બરાબર છે. કારણ કે આ બધી ફરિયાદો વ્યાપક હિતોને સ્પર્શતી હોય છે. કારણ કે આજે તમે જે ચુકાદો લઈ આવશો એ ચુકાદો, બરાબર છે, આખા દેશની જનતાને લાગુ પડશે. બરાબર. એના માટે ગ્રાહક મંડળો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ, જેથી કરીને દરેક કસ્ટમરને, દેશના દરેક વ્યક્તિને એનો લાભ મળશે. ગ્રાહક જ્યારે વસ્તુની ખરીદી કરે તો એની ગુણવત્તા બાબતે, માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કરવી નહીં. બરાબર છે. જો તમે બાંધછોડ કરશો તો નુકસાનીનો ભોગ બનશો, છેતરપિંડીનો ભોગ બનશો. દરેક વ્યક્તિએ ખરીદીમાં પેકિંગ યોગ્ય છે કે નહીં, તેની કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, મતલબ કે મેન્યુફેક્ચરિંગ ડેટ, એનો બેચ નંબર, બરાબર છે, પેકિંગ સાથેનું ચોખ્ખું વજન, અને સૌથી અગત્યની વસ્તુ છે એક્સપાયરી ડેટ. બરાબર છે. આ પણ જોવાનો આગ્રહ રાખવો. ઉત્પાદકનું નામ, સરનામું અને એથી પણ આગળ વધીને, બરાબર છે, કે એ ઉત્પાદકનો ટોલ ફ્રી નંબર લખેલો હોવો ખૂબ જ જરૂરી છે પેકેટ ઉપર. બરાબર. કારણ કે ટોલ ફ્રી નંબર હશે તો એ ટોલ ફ્રી નંબરની મદદથી તમે તાત્કાલિક મદદ કરી શકશો અને તાત્કાલિક ફરિયાદ પણ કરી શકો. આ બધી જ વસ્તુઓને ચકાસણી કરવાની છે.
ચકાસણી કરી અને પછી જ આગ્રહ રાખવો. બરાબર છે. એક્સપાયરી ડેટ વહી ગઈ હોય તો એવી વસ્તુઓને આપણે ખરીદી કરવાની નથી. જો ઉત્પાદકનું નામ અને સરનામું નથી લખ્યું તો પણ એ વસ્તુની ખરીદી ઉપર આપણે ચોકડી મારશું. બરાબર છે. વજન કે કિંમતની અંદર પણ કંઈ હશે તો પણ એ વસ્તુ આપણે ખરીદી કરીશું નહીં. બરાબર છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું એ ગ્રાહકની ફરજ છે. બરાબર છે. પ્રાથમિક તબક્કે જ ગ્રાહકે છેતરાવાનું નથી. જો નહીં છેતરાય બરાબર તો જ ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. બરાબર છે. માર્કેટમાં જુદી જુદી કંપનીઓ છે, જુદા જુદા નામથી એક સરખી પ્રોડક્ટનું વેચાણ કરતી હોય છે. તો જ્યારે કોઈ બ્રાન્ડેડ ચીજ વસ્તુ હોય છે બરાબર કે જે માર્કેટમાં સારી એવી નામના ધરાવતી હોય તો એની નકલી અને બનાવટી ચીજ વસ્તુઓ બનવાની શરૂ થઈ જતી હોય છે. બરાબર. તો આ બાબતે ધ્યાન રાખવાનું છે. ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, બરાબર છે, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકની ફરજ છે કે તેણે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો જુદા જુદા સત્તામંડળો ગ્રાહકની કોર્ટ સમક્ષ દાદ માગવી જોઈએ. દાદ મતલબ ન્યાય. દાદ માગવી મતલબ ન્યાય માગતી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવી જોઈએ. બરાબર છે. કારણ કે માર્કેટમાં ઘણા બધા આવા પ્રોડક્ટ મળે છે. હિપોલિન સાબુ તો એની વિરુદ્ધમાં નિપોલિન એવો એક બનાવટી નકલ છે. આકાશ સાબુની વિરુદ્ધમાં આકાશ લિક્વિડની જગ્યાએ આકાર લિક્વિડ. બરાબર છે. તો આવું માર્કેટની અંદર છે એ ડુપ્લિકેટ વસ્તુઓ મળતી હોય છે. જેમ કે જગત દાણાદાર ખૂબ જ પ્રસિદ્ધ છે તો એની ડુપ્લિકેટ ભગત. બરાબર. આવા માર્કેટમાં ઘણા બધા સ્કેમ થતા હોય છે. 9મું, ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ અને પોતાને જરૂરિયાત હોય એટલી માત્રામાં જ ચીજ વસ્તુઓ ખરીદી કરવી જોઈએ. બરાબર છે. કારણ કે તમે વધારે માત્રામાં ચીજ વસ્તુ ખરીદો છો તો એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે. બરાબર. આકર્ષક જાહેરાતો, બરાબર, ટીવીની અંદર આવતા, બરાબર, ફિલ્મી કલાકારો, બરાબર છે, જુદી જુદી રમતના ખેલાડીઓ કે અન્ય જાહેરાતોથી આકર્ષાઈને ક્યારેય પણ ખોટી પસંદગી કરવી જોઈએ નહીં. સેલમાંથી ક્યારેય બિનજરૂરી ખરીદી કરવી ન હોય. સેલમાં હંમેશા મોટા ભાગે આખા વર્ષ દરમિયાન નો વેચાયેલી હોય, કોઈએ નો પસંદ કરેલી હોય, ડિફેક્ટિવ હોય એવી વસ્તુઓ વેચાતી હોય છે જે તમને ખૂબ જ મોંઘી પડતી હોય છે. ખોટી ખરીદીથી બચવું જોઈએ જેથી કરીને તમારા નાણાંને વેડફતા અટકાવી શકો અને નાણાંને વેડફવા જોઈએ નહીં. હવે આપણે આગળ વધીશું પેજ નંબર 154 ઉપર. 10મો મુદ્દો, દરેક વ્યક્તિએ ચીજ વસ્તુ ખરીદતી વખતે ખાસ કરીને જ્યારે તમે છૂટક ખરીદી કરો છો કરિયાણાની દુકાનેથી કે અન્ય કોઈ પણ જગ્યાએથી, ત્યારે તમને જે વજન કાંટો કે માપિયા માંથી કે તોલ માપના સાધનો હોય, પછી એ ઇલેક્ટ્રોનિક્સ કાંટો હોય તો એ પણ બરાબર છે કે નહીં તેની પૂરેપૂરી ખાતરી કરી લેવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. અને ગવર્મેન્ટે તમને અધિકાર આપ્યો છે, બરાબર છે, કે એની તમે ચકાસણી કરી શકો. દરેક વજન કાંટાને નિયમિત ચકાસણી થવી જોઈએ સરકારી ઓફિસમાં. બરાબર. વખતો વખત તપાસ અધિકારી પાસે તેની ચકાસણી થઈ છે કે નહીં, બરાબર છે, એનું સર્ટિફિકેટ તમે જે તે દુકાનદાર પાસેથી માગી શકો છો. તોલ માપના સાધનોને રિન્યૂ કરાવી એનું સર્ટિફિકેટ મેળવવું દરેક
વેપારી છે એની ફરજ આવે છે અને ગ્રાહક તરીકે એ સર્ટિફિકેટ માગવાનો તમારો અધિકાર છે. બરાબર છે. જો આ સાધનો દર વર્ષે પ્રમાણિત કરેલા ન હોય તો દરેક જિલ્લાના તોલમાપ અધિકારી જે છે, બરાબર છે, એ અધિકારી અને નિયામક છે એ નિયામક પાસે તમે ફરિયાદ કરી શકો છો. અને જે કોઈ પણ વ્યક્તિ આવા તોલ માપના સાધનોમાં છેતરપિંડી કરી અને જો આવું કરતા હોય છે તો તમે ત્યાં ફરિયાદ કરી શકો છો. અને એ ફરિયાદ કરીને એક જાગૃત અને જવાબદાર ગ્રાહક બનવી એ તમારી ફરજમાં આવે છે. બરાબર છે. બીજું સૌથી અગત્યની વસ્તુ, જ્યારે ઘરે તમે કોઈ ચીજ વસ્તુઓ મગાવો છો, જેમ કે ગેસનું સિલિન્ડર, મોટા ભાગે ઘરે મહિલાઓ હોય છે અને મહિલાઓ આવી બધી બાબતમાં બેદરકાર જોવા મળતી હોય છે. અથવા તો ઘણીવાર એવું થતું હોય છે, શિક્ષણના અભાવે, જાગૃતિના અભાવે છેતરાવાનું રહે છે. જો તમે ગેસ સિલિન્ડર મગાવો છો તો એનું સીલ તપાસી લેવું જોઈએ. તેનું સીલ અંકબંધ છે કે નહીં, બરાબર છે. તેનું વજન, ખાસ કરીને ગેસના બાટલા 30 કિલોના આવતા હોય છે, બરાબર, તો એ વજન બરાબર 30 કિલો છે કે નહીં, બરાબર છે, એની ચકાસણી કરી લેવી જોઈએ. બરાબર. આપણે રાજકોટમાં એવી સિસ્ટમ નથી, પણ જ્યારે તમે મીટર ઉપર જ્યારે ટેક્સી કે રિક્ષામાં બેસો છો તો એનો ઝીરો તપાસ કરી અને મીટર પ્રમાણેના જે ભાવ હોય એ પ્રમાણે રિક્ષા ભાડું નક્કી કરવું જોઈએ. જ્યારે તમે પેટ્રોલ પંપે જાઓ છો, પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવો છો તો એ ભરાવતી વખતે ઇન્ડિકેટર ઉપર 00 મીટરનું રીડિંગ જોઈ લેવું જોઈએ, તપાસ કરી લેવી જોઈએ અને પછી જ એ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવવું જોઈએ. કેરોસીન ખરીદો છો ત્યારે કેરોસીન માટેનું માપિયું જે હોય છે એ માપિયામાં ફીણ બરોબર નીચે બેસી જાય ત્યારબાદ એ કેરોસીનનું માપિયું 5 લિટરનું લીટરિયું પૂરેપૂરું ભરાવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર છે. ત્રાજવું સ્ટેન્ડ ઉપર બરોબર લટકાવેલું છે એ જોવું જોઈએ. ત્રાજવાથી જ વજન એવા કરવું જોઈએ. હાથથી ઊંચકીને, બરાબર, ઘણીવાર આપણે પસ્તીવાળા આવતા હોય છે, શાકભાજીવાળા આવતા હોય તો હાથેથી ઊંચકીને વજન કરતા હોય તો એવા વજનિયાથી વજન કરવાવો નહીં, કારણ કે એ રીતે વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આ નાની નાની બાબતો છે જે કસ્ટમર, ગ્રાહકે પોતે એ બાબતે જાગૃતિ રાખવાની રહેશે. અને જો ગ્રાહક જાગૃત રહેશે તો જ એ પોતાના હિતોનું રક્ષણ કરી શકશે. ત્યાર પછી આપણે જોઈશું 12મો મુદ્દો. 12મો મુદ્દો છે આપણે રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ એટલે મ્યુનિસિપાલિટી, બરાબર છે. આની ઘણી બધી સેવાઓ એવી છે, હોસ્પિટલ, બરાબર છે, કે જે આપણને સમયસર મળવી એ આપણો મૌલિક અધિકાર છે, બરાબર છે. આ બધી સેવાઓમાં જો બેદરકારી થતી હોય, બરાબર છે, અને એ સેવાઓની ઉણપથી જો આપણને કોઈ પણ વ્યક્તિને શારીરિક કે માનસિક ત્રાસ જો આપણે અનુભવતા હોય, આર્થિક નુકસાન થતું હોય તો વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે ગ્રાહકે જઈને અથવા તો ગ્રાહક મંડળોની અંદર ફરિયાદ કરવી જોઈએ, બરાબર. અને એ જે કાંઈ ચુકાદો આવે એ ચુકાદાઓની સમાચારો સ્થાનિક ટીવી ચેનલોમાં, વર્તમાનપત્રોની અંદર પ્રકાશિત કરવી જોઈએ, જેથી કરીને, બરાબર છે, શહેરના, રાજ્યના, દેશના અન્ય નાગરિકો આવી રીતે છેતરાય નહીં.
બરાબર છે. જો આપણે એ જાહેરાત આપશું ટીવીમાં, છાપામાં, તો અન્ય ગ્રાહકોને પણ આપણને થયેલા ન્યાયની જાણ થશે અને તેઓ પણ આવા અન્યાયનો ભોગ બનતા અટકી શકશે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ આપણા સૌની ફરજ છે. બરાબર છે. 13મો અંતિમ મુદ્દો, ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ, ઝુંબેશ કરવી જોઈએ. આપણે કીધું ને, અગાઉ મેં ચર્ચા કરી હતી આજ પાઠમાં કે મંડળો બનશે, પણ શેરીમાં, નાકામાં મંડળો બનશે, જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે સંગઠન બની જશે. બરાબર. પરંતુ ગ્રાહક મંડળો છે એ ગ્રાહક મંડળોને સંગઠન બનતા નથી, અથવા તો એની કાર્ય શિબિરો થતી નથી. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવા ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમો કરે છે, તો એવી કાર્ય શિબિરો હોય કે પરિસંવાદ હોય કે જુદા જુદા સેમિનાર હોય, એની અંદર ઉત્સાહભેર જોડાવવું જોઈએ. બરાબર છે. અને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાન જે છે એને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. બરાબર છે. આમ આ જુદા જુદા જે ગ્રાહક સુરક્ષા માટેના 1 થી 13 મુદ્દાઓ જે આપેલા છે ગ્રાહકોની ફરજોમાં, જો ગ્રાહક આ ઉપર આપેલી 13 ફરજો છે એ પ્રમાણેનું વર્તન કરશે, તો એમના છેતરાવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ શકશે અને ગ્રાહકને પોતે ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું વળતર મળી શકશે. હવે ગ્રાહક સુરક્ષાના અન્ય ઉપાયો જે છે એના વિશેની માહિતી આપણે વિડીયો લેક્ચર નંબર 9માં મેળવીશું.